દરવાજા હોય ને ત્યાં અમે છાણ નાખી આવીએ, જે ભેંસનું છાણો ને એ નાખી આવીએ. કોણ સા ટૂથપેસ્ટ યુઝ કરતા है भाई? तू कौन सा यूज करता है? मैं यूज भी नहीं करता. આવ્યું છે ઓટ્સ વાળું, આમાં 0 ઓઇલ, આમાં બિલકુલ તેલ નથી. આટલા 5 જણામાં એવો લગરો છે, નથી નાતો, નથી બ્રશ કરતો. अभी हम लोग ने लिया नया सिलेंडर, ऑनलाइन मंगाया कारीगर को. ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો, સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં, ડેલી બ્લોગમાં. ચલો ગાઈસ શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ. ગાઈસ સવારમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હવે હું સવાર ઉઠીને ક્યાં જાઉં તમને ખબર છે? જીમ બેગ રેડી છે, જીમ જઈ રહ્યો છું. અને આજે ઉઠવામાં ખૂબ લેટ થઈ ગયું છે, એટલે ફ્રેશ થઈને હું જાઉં છું જીમ. અને અમારા વિશાલભાઈ અહીંયા ખૂણામાં બેઠા છે, એ હજી નિંદરમાં છે એટલે ઉઠ્યા નથી બરાબર. તો પહેલાં તો હું જીમ જઈ આવું, જીમ જઈને પછી શું કહે છે ખબર નથી, પણ પહેલાં હું જઈ આવું જીમ. તો હાલો જીમ જઈ આવી અને પાછા મળે ત્યારે કરીએ વાત. ફાઇનલી આવી ગયા છે જીમમાં, તો કરી લઈએ પહેલાં મસ્ત વર્કઆઉટ, કારણ કે ગરમી વધારે છે એટલે જલ્દી કરી લઈએ વર્કઆઉટ. જે ગાય છે આજ છે જીમ, ચાલુ કરી લઈએ ફાઇનલી ગાઈસ. હવે જઈ રહ્યા છીએ મેં, ક્યાં ખબર છે? હવે જઈએ છીએ મેં એરિયામાં. જો હું કંઈક એકદમ આ બધું મોઢામાં આ બધું બગાવે ને જાય છે. અને વિશાલ પાછળ છે, વિશાલે જાય છે, એ આજ જાય છે ડિલિવરી પર, અને હું જાઉં છું આજે ઓર્ડર લેવા. અમે બે હવે લોકો નીકળ્યા છીએ અને જાસી, અને ચાવી આપી દે છે. ઘરને જઈ મારે એક્ટિવ નાખી દઉં. કહીશ તડકો વધારે છે, વધારે એટલે કંઈક વધારે જ છે. હાથ બળી આવે છે. હું આવા ઇનર ના પીવું તો એટલા હાથ બળે છે ને, એટલે ઇનર લીધા છે, ઇનર પહેરવો પડે છે. તો હવે હું કાંઈ નહીં કરું, જઈશ સિંધુ એરિયામાં, અને એરિયામાંથી આવીને આજે કંઈક સ્પેશિયલ, કંઈક સારું સ્પેશિયલ બનાવવું છે. હા, આજે કંઈક સારું બનાવવું છે, સ્પેશિયલ બનાવવું છે. તો હવે હું વધારે વાર નહીં કરું, અને મળશે આપણે સીધા ક્યાં ખબર એરિયામાં ને સીધા સાંજે મળશે. તો હવે હું રાખું છું ફોન અને ચલાવું છું મારી ગાડી, બરાબર સર? તો હાલો સાંજે આવીને સાંજે કંઈક સારું હોય સ્પેશિયલ બનાવી. હાલો મળીએ સાંજે. સવારે ગયો તો એરિયામાં, અને એરિયામાંથી અહીંયા અત્યારે આવ્યો છું ને ફ્રેશ થયો. હા, હવે આરામ મળ્યો ગાઈ, સાચું કહું ને. અને હવે આવીને એમ જો આ હિસાબ કિતાબ છે, આ હિસાબ કિતાબ મારે જોવાનો છે, કારણ કે અંકલ છે નહીં ત્યારે હું એકલો છું, અને ઓફિસમાં હું એક જ છું. અને અમારે ત્યાં એક છોકરો છે તે ઓર્ડર નીકાળે છે. આજે કંઈ ટાઈમ હજુ મારી પાસે હોતો જ નહીં છે, એટલે ટાઈમ વધારે છે નહીં મારી પાસે, કામ તો વધારે છે એટલે એ બધું હોય છે. આવીને હજી નાસ્તો નથી કર્યો મેં, કાંઈ ખાલી આવીને ફ્રેશ થયો, નાસ્તો બાસ્તો કાંઈ કર્યો નથી આજે, ટાઈમ મળ્યો નથી. આવીને ડાયરેક્ટ ફ્રેશ થયો, ફ્રેશ થઈને બેઠો છું. આ હિસાબ કિતાબ કરીશ અને પછી જઈશ ત્યાં ઘરે. પણ એના પહેલાં જાસરી છે વિનેશભાઈની દુકાને, કારણ કે ત્યાં પણ 1 કલાક બેસવાનું છે અમારે, એટલા માટે. અને એના પછી હું જઈશ ઘરે, અને પછી જઈને જમવાનું બનાવવાનું, પછી બ્લોગનું એડિટિંગ, અપલોડિંગ, આ બધું ઘણું બધું હોય છે. એટલે અત્યારે થોડું વધારે બીઝી છું. તો પહેલાં એક કામ કરું, હું હિસાબ કિતાબ કરી લઉં. હિસાબ કિતાબ કરીને તમને નીચે કરશન અને જે આપણે છે ને પપ્પુ, એના જોડે કરાવવું વાત. સો ગાઈઝ અમે લોકો બધાએ જમી લીધું છે. ભાઈ બંધ કરે, કોપીરાઇટ આવશે મને યાર વાલા. વિશાયા ખાધમ હુઈ જાય પર હાથમાં આઈફોન. गाइस अभी हम लोग ने लिया नया सिलेंडर. क्या लिया? नया सिलेंडर. તો ગાઈઝ અમે લોકો લીધું છે એક શું કે ગેસનો બાર, ગેસ ચૂલો કહેવાય ને? સિલિન્ડર. ચૂલો, ગેસનો ચૂલો. ગેસનો ચૂલો કહેવાય ને? તો ગાઈઝ અમે લોકો ગેસનો ચૂલો ઓનલાઈનથી મંગાવ્યો હતો, તો અમે લોકો જોઈ લીધું છે, પણ તમારે બતાવો કેવું છે. તો આમ જો આ અમે લોકો ઓનલાઈન મંગાવ્યો હતો. આપણે એનું અનબોક્સિંગ ઓલરેડી કરી લીધું છે, પણ બીજી વાર કરશે. તમે કર્યું? અરે બાપ, વજન છો ગાઈઝ, વજન છે વધારે. ભાઈ પંખો ચાલુ કર ને, ગરમી ઓલરેડી થાય છે. બળદને ગરમી થાય ભાઈ. તો આમ જો ગાઈસ આવ્યો છે અમારે ગેસનો ચૂલો, કારણ કે ઓલો જે ચૂલો છે ને એમાં એક જ ટાઈપનું ચાલે છે, આ બાજુનું મતલબ ખરાબ થઈ ગયું છે, એટલે આ ચાલે છે. અને હવે અમે લોકો આને ફિટ કરશે. ફિટ કરતા મને આવડતું નથી, એ આ કારીગર છે અમારે. અને ऑनलाइन मंगाया कारीगर को भी. क्या किया? ऑनलाइन मंगाया कारीगर को.
ગાઈસ કારીગરને ઓનલાઈન મંગાવ્યા છે અમે લોકો અને આવી ગયા છે અને આ આટલી પાઇપ આવે છે આટલી પાઇપ તો કામ सुन ना, हिसाब कर तो ओले पाइप फिट करना जहाज में हिसाब ओले पाइप फिट करना આ પાઇપ હાલશે કામ ये ना थोड़े थोड़े ए ગાઈસ આટલી પાઇપ છે આટલી હાલશે કે નહીં ખબર નથી અને આ મારો જો આ હિસાબ લખે છે રે કારણ કે એને મંગાવ્યો છે એટલે હિસાબમાં લખે છે કે મેં આટલો ખર્ચો કર્યો ગાઈસ તમારે શું લાગે છે મને આટલી સાઈઝ હાલશે હાલે ને અમારે ક્યાં વધારે ક્યાં બનાવવું હોય છે એમ ક્યારેક અમારે એટલે હાલશે વજન વાળો છે એટલે વાંધો નથી और न्यू लाइटर भी दिखा ना ब्रो क्या यार तू ये न्यू लाइटर હા ન્યू લાઇટર પણ આવ્યું છે ભાઈ અમારે અને આ આમાં ન્યू પાઇપ પણ આવ્યું છે अभी होली आ रहा है पाइप लगेगा कब करेगा આ શું કામ આવે અચ્છા शेगड़ी शेगड़ी સગડી अरे मैं वही तो बोला ना कितना कितना हजार देना ये डायरेक्ट बोलते हैं कि 60 का उसका भी 175 2 लाख तो वही 2 भी बहुत हो गया તો ગાઈસ અમે લોકો છે ને મસ્ત ગેસ ફિટિંગ કરી લઈ અને લગાવી લઈએ જો આ ચારે ખૂણેથી લગાવે છે એમાં રાજપૂતભાઈ એમને બધું આવડે છે તને આવડે છે કહેલા ઓય ગેલા એ વાઢા તને આવડે છે કાંઈ माना ना क्या तेरा भी नहीं ગાઈસ 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 કેવી હાલત છે गुजराती ब्लॉग हिंदी में हो जाएगा ब्रो હો જાયગા પક્કા ગાઈસ તો અમાને એમ કે આમાં જે સ્ક્રૂ આવે ને એ નથી આવ્યું પણ આ પપ્પુએ હરખી જોયું નહીં કે આમાં ફિટ કરેલ છે જો મળ્યું કે ના મળ્યું मेले मेले તો इसका પછી अंदर ही हो આમાં કાંઈ નથી एक कम है उसके अंदर नहीं है आप નથી નથી તાવ નાનું નથી એલા ગાઈસ આમ જો આવું હાલત છે એટલે અમે હવે अरे इसने खोला नहीं करे આ એ ગિરા રહી ये बाटला है नहीं ये भी सिलेंडर का बाटला देख मिला ना देख ये सिलेंडर बाटला एक के साथ दो लगा रहा है यार सच में। क्या यार मतलब गाइस यार શું કેવું અમારે બોલો अरे यार આનો પેર એમ ફિટ કરીએ છીએ ત્યાં ए करसन मारा मत लो ચૂપ કરે વાંદરા હાલો ગાइस जो लो, राजू जो। गैस 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 लेकिन इसका लाइटर बहुत छोटा है यार अरे मस्त है वो छोटा ही पंखा है करंट लगेगा आगे देखना हाथ लगेगा तू कैसे पिचकारी लेके आएगा फिर? હા તો ગાઈસ આ અમારે ગેસનો ચૂલો છે અને इसका पैर लग गया अभी भागने शुरू भरी होगा जाए भरी जाए અરે બાપ રે બાપ क्या हो गया? भरी जाए हम जो देखिए ना ये नहीं तू काटना उसको काटना ब्रो काटने के लिए हाँ ऐसा ये भी ये ऊपर से कैसे अरे वो ऐसा ही रहता ब्रो ये स्टाइल है अरे इसको मैं थोड़ा अपने अरे ताकत से नहीं रे एक बार लगा के तो देख तो ये देख कौन सा टूथपेस्ट यूज करता है भाई तू कौन सा यूज करता है मैं यूज भी नहीं करता गाइस અમારા આટલા 5 જણામાં એવો લગરો છે નથી નાતો નથી નાહો. બ્રશ કરતો નાહો. નથી હાથ પગ ધોતો આ નાહો. જેવો લગરો અને अभी चबा 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 ખાલી ખાવું અને જે બ્લોગ બનાવે છે ને પાછળ લગરો એ તો એનાથી મોટો લગરો છે જે આટલું બધું ખોટું વ્લોગમાં નહીં હાલે ફાઇનલી ગાઈસ મેં કીધું હતું ને આજે કંઈક પેશિયલ મારે બનાવવું છે તો તમને કહું કે મેં શું પેશિયલ બનાવ્યું છે ગાઈસ એ તો પહેલાં હું મને ખુદને શાબાશી આપી દઉં કારણ કે મારા હાથનું આજ મારું સ્પેશિયલ છે એ છે દહીંનો રાયતો જેને આપણે દહીંનો તિખારી કહીએ ને એ પણ છે જો આ બનાવ્યો છે દહીંની કઢી બરાબર વિસલિયા एकदम परफेक्ट પરફેક્ટ અને અમારે આ રાજપૂત ભાઈ છે અને અમારે આ તો આમને મજો એ લગરો આમને એમ કે નહીં ગાય તો બસ ગાય જો એ પડ્યું છે અને રોટલા છે અને દહીંનો તિખારી છે તો હવે આ બધું મિસ ના કરીને પહેલાં ફટાફટ ખાઈ લે કારણ કે હવે મોઢામાં પાણી આવે છે તો પહેલાં મસ્ત ખાઈ લે ને પછી શું કરશે ખબર નથી પણ પહેલાં હાલું ખાઈ લે મેં તમને કીધું ને આજે કંઈક સારું પેશિયલ બનાવવું છે તો એટલે બનાવી લીધું છે હવે આ લોકો ખાય પછી ટ્રાય કરે કેવું બને છે કેવું છે ભાઈ ખાધું વેટ હા વેટ કરાવશે એટલે કરશે ભાઈ તમે ખાવીને ટ્રાય કરો ને બ્લોગમાં નહીં લઉં તમને ચિંતા ના કરો તો ગાઈસ હું શું કરું કે હવે કરશે ભાઈ અમારે ઝેર જોવું ને ત્યારે આમને એમ હોય છે કપડાં પહેરતા જ નથી એટલે કરશનભાઈ ખાય ને પછી ખબર પડે ત્યાં લગી મારે આમને એમ બ્લોગ ચાલુ રાખવું પડશે કરશનભાઈ કેવું છે હા હારું બસ આમને આમ ચાલ કેવું વિશાલ परफेक्ट પરફેક્ટ છે જલ્દી ખા ને ભાઈ જલ્દી ખા ને તું થોડું ખા યાર હે કરશન બઢિયા બઢિયા તો અવાજ આવે એટલે બોલ એકદમ મસ્ત છે एकदम मस्त છે હા હવે બધા મસ્ત કે એટલે સારો, સારો સારો ગાય સારો છે
ચાલો મસ્ત ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈસ સવારે ઉઠી ગયા છે. કાલ રાતના અમે લોકો દહીંનો રાયતો બનાવ્યો હતો, બહુ મજા આવી હતી ખાવાની. પછી એ ખાઈને એમ ડાયરેક્ટ સૂઈ ગયા હતા અને આજ સવારે ઉઠ્યા છીએ. અને આજે મારે કંઈ કામ પર જવાનું નથી કારણ કે કાલે હોળી છે એટલા માટે. તો આજે મારે કંઈ કામ પર જવાનું નથી એટલે છૂટી છે એટલે વાંધો નથી. તો અત્યારે જો સવારે ઉઠ્યા છે, હું એકદમ ફ્રેશ થયો છું. વિશાલે ફ્રેશ થઈને માથું ઓરે છે અને સમજો મેં મારું આ બનાવ્યું છે ઓટ્સવાળું. આમાં 0 ઓઇલ, આમાં બિલકુલ તેલ નથી. આ ખાલી ગરમ પાણીથી મેં ટમેટા આ બધું બોઇલ કર્યું છે એના માટે પૌવા છે ને. આ મારું 0 ઓઇલવાળું છે. ઓટ્સ, ટમેટા ને એ બધું છે. એ બધું હું નાસ્તો કરીને જાસી ક્યાં ખબર નહીં, ક્યાં જશે ખબર નથી. પણ બહુ સારો તહેવાર છે કાલનો, એટલે તમે બધાને મારા તરફથી હેપી હોલી. તમે ખુશીઓ બનાવો, બધાને કલર ઉડાડો અને મોજ કરો, એ બધું કરજો. અમે લોકો પણ કાલે ક્યાંક જવાના છે, કંઈક સારી જગ્યાએ હોળી બનાવવા જશે. એટલે તમે બધાને મારા તરફથી ઓલ ધ બેસ્ટ, ઠીક છે, હોળી માટે. કે તમે બધા મસ્ત કલર ઉડાડજો, કોઈકના શું કહેવાય કલર ભરી નાખજો અને કોઈકના માથામાં કલર નાખજો અને બધે એવું કરજો. અમે લોકો નાનકા હતા ને ત્યારે બહુ કલર્સ રમ્યા, બહુ કોઈકના ઘરે દરવાજા હોય ને ત્યાં અમે છાણ નાખી આવીએ, જે ભેંસનું છાણ હોય ને એ નાખી આવીએ. પછી કલરને આમ ગાળો કરીને કલર નાખી દઈએ અને કોઈના ઘર ભરી નાખતા ને એ બધું કરતા. પણ જ્યારથી આ કામકાજમાં લાગી ગયા છે ને તે બધું ભૂલાઈ ગયું છે. પણ કાલ પાછો વિચાર છે, કાલ કાંઈક રમવા જવું છે હોળી, એટલે કાલ જાશી. તો તમે બધાને મસ્ત મારા તરફથી ઓલ ધ બેસ્ટ, કે તમે બધા બહુ સારી રીતે હોળી બનાવજો અને બહુ મસ્ત રમજો. અને હું હોળીનો કાલનો જે બ્લોગ હશે ને એ પણ નાખીશ. તો ગાઈસ હવે હું આ બ્લોગ લાંબો નહીં કરું કારણ કે ઓલરેડી લાંબો થઈ ગયો છે અને અમારે નાસ્તો કરવો છે, એટલે કરીશ આ બ્લોગને એન્ડ. અને પાછું ફરીથી હેપી હોલી. તમે બધા જે નનકા મારા ફ્રેન્ડ લોકો હોય, મોટા હોય, બધાને હેપી હોલી. તો ચલો ગાઈસ કરું છું આ બ્લોગને એન્ડ. અગર આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર.